વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તસ્કરોનો આતંક સામે આવ્યો। સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે। મોબાઈલની ચોરી કરી હતી। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ સામાનનું ધ્યાન રાખવા મજબૂર બન્યા છે। ગોત્રી હોસ્પિટલમાં સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન બની છે। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દર્દીઓ સામાનનું ધ્યાન રાખવા માટે મજબૂર બન્યા છે તો સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ મજબૂર બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, ગોત્રી હોસ્પિટલમાંથી ચોરીની ઘટના સામે આવી છે। બિલકુલ બનતી કરવામાં આવે તો જે સરકારી હોસ્પિટલો છે તે તસ્કરો માટે એક કહી શકાય ચોરી કરવા માટે એક સૌથી સરળ જગ્યા સાબિત થઈ રહી છે। કારણ કે ગોત્રી હોસ્પિટલ જે જીએમઆરએસ હોસ્પિટલ છે તેની અત્યારે વાત કરી રહ્યા છે કે જેમાં સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલ ચોરી કરતા 3 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। જે જોઈ શકાય છે સ્પષ્ટ કઈ રીતના સર્જિકલ વોર્ડમાં દર્દી જ્યારે સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની પાસે 3 જેટલા ચોર જાય છે। તેમાંથી એક ચોર જે દર્દીનો મોબાઈલ છે તે ફેરવી લે છે અને ત્યાંથી 3 ચોર પલાયન થઈ જાય છે। જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહત્વની બાબત છે કે અવારનવાર ગોત્રીના હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સામાન્ય ચોરી થાય છે, પર્સની ચોરી થાય છે, મોબાઈલની ચોરી થાય છે, તેમ છતાં પણ ત્યાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી રહી। જે સિક્યુરિટી ગોઠવવામાં આવી છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે। સિક્યુરિટીને પણ પૈસા ચૂકવવામાં આવે છે પરંતુ તે પણ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરતી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગોત્રી હોસ્પિટલ હવે ચોરો માટે એક અડ્ડો બની ગઈ છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક મૂક દર્શક બનીને જોઈ રહી છે। કારણ કે હોસ્પિટલના સત્તાધીશો સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નથી આપતા અને તેના માટે પોલીસ પણ કોઈ કાર્યવાહી નથી કરી શકતી। ત્યારે આવા દર્દીઓની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? દર્દી સારવાર કરાવશે કે પોતાના સામાનની સુરક્ષાનું ધ્યાન રાખશે તે સવાલ અહીંયા ઉભા પામી રહ્યો છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ભરૂચ